નમસ્કાર મિત્રો, જોબ સરિતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેના વિશે। મિત્રો, આ ભરતી છે તે બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજરના પદ માટે કરવામાં આવનાર છે। આ ભરતી માટે કોઈ તમારે એક્ઝામ છે તે આપવાનું નહીં રહે, માત્ર ઇન્ટરવ્યૂ દ્વારા જ તમને જોબ મળશે। આ ભરતી માટે ભારતના તમામ નાગરિક, સ્ત્રી અને પુરુષ જેમની લાયકાત 12 પાસ હોય કે તેથી વધુ હોય તે બધા કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે। અને જે છેલ્લી તારીખ છે એપ્લિકેશન કરવાની તે 31 જુલાઈ 2026 છે, તો ત્યાર સુધી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની સંપૂર્ણ માહિતી। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો હવે આપણે જઈશું બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીએ। તો મિત્રો, આપણે આવીએ છીએ બેંક ઓફ બરોડા દ્વારા જે નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે તેની ડિટેલ ઉપર। અહીં વેકેન્સીનું નામ છે BOB બેંક વેકેન્સી 2026। ઓર્ગેનાઇઝેશનનું નામ છે BOB CAPS દ્વારા ભરતી છે તે બહાર પાડવામાં આવી છે। પોસ્ટ નેમની વાત કરીએ તો બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર માટેની પોસ્ટ ઉપર ભરતી થશે। ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે, તો એપ્લાય જરૂર કરી દેજો। એપ્લાય તમારી ઈમેલ દ્વારા કરવામાં આવશે, જે તમે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જશો એટલે તમને ત્યાં જોવા મળશે। લાસ્ટ ડેટની વાત કરીએ તો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે તે 31 જુલાઈ 2026 છે, ત્યાં સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। કુકિંગ એપ્લાય કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ અને ફિમેલ બધા ભરતી માટે એપ્લાય કરી શકે છે। એપ્લિકેશન ફીની વાત કરીએ તો કોઈ પણ કેટેગરીમાં તમે આવતા હોય તો પણ તમારે કોઈ પણ જાતની એપ્લિકેશન ફી છે તે ભરવાની રહેતી નથી। સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો નો એક્ઝામ, ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન થશે, ત્યારબાદ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરીને તમને જોબ મળશે। એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો અહીં 12 પાસ અથવા તો તેનાથી વધારે 12 પાસ હોય તો પણ તમે આ ભરતી માટે એપ્લાય કરી શકો છો। અગત્યના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ, સિગ્નેચર, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી, આધાર કાર્ડ, એજ્યુકેશન સર્ટિફિકેટ, કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ, આલા ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ। કઈ રીતે એપ્લાય કરી શકો છો? તો મિત્રો, BOBની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને તમારે વેકેન્સી સિલેક્ટ કરવાના રહેશે અને ઈમેલ દ્વારા તમારે જે તે ડોક્યુમેન્ટ છે તે સેન્ડ કરવાના રહેશે, જેમ કે તમારો રેઝ્યુમે છે, તેની સાથે જે પણ ડોક્યુમેન્ટ અટેચ કરવાના હોય તે બધા તમારે લગાવીને ઈમેલમાં સેન્ડ કરવાના રહેશે। અગત્યની તારીખોની વાત કરીએ તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાય ઓનલાઈન ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે, તમે આજે જ એપ્લાય કરી શકો છો। લાસ્ટ ડેટની વાત કરીએ તો 31 જુલાઈ 2026 સુધીમાં તમારે એપ્લાય કરી દેવાનું રહેશે। તો હજી પણ 10 દિવસ બાકી છે, તો એપ્લાય જરૂર કરી દેજો। ઓફિશિયલ નોટિફિકેશનની વાત કરીએ તો તમે એની BOBની જે ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો અને માહિતી મેળવી શકો છો। વધુ જોબ માટે જોબ સરિતા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી તમને વધુને વધુ જોબની માહિતી મળતી રહે। તો મિત્રો, આ હતું આજનું નોટિફિકેશન। જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે। તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું। મળ્યા નવા વિડીયોમાં નવી ભરતી સાથે। જય હિન્દ, જય ભારત।